હાય ગાઈસ, આજે આપણી સામે સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના બિઝનેસમેન પ્રફુલભાઈ બેઠા છે અને એમના વાઈફ ખુશમનબેન વાયલા પણ બેઠા છે. 5 દિવસથી ટેરાહર્ટ્ઝ થેરાપી આપણે સેન્ટર્સ પર લઈ રહ્યા છે. તો હું એમને આગ્રહ કરીશ કે એમના 5 દિવસનો એક્સપિરિયન્સ પ્રફુલભાઈ પહેલાં જણાવશે અને ત્યાર પછી ખુશમન ભાભી જણાવશે. પ્રફુલભાઈ, તમારા 5 દિવસનો શું અનુભવ છે તે ખાસ જણાવો. પહેલા દિવસે તો નોર્મલ હતું. જેમ જેમ દિવસ 5 દિવસ પૂરા થયા તેમ તેમ ફ્રેશનેસ લાગવા માંડી, ઊંઘ સારી આવે છે ને પહેલાં કરતાં વધારે એક્ટિવ લાગે છે. ને રાતે સૂઈ જઈએ તો સવારે જ આંખ ઉઘડે છે. એટલે ઊંઘનો પ્રોબ્લેમ જે હતો, જે વહેલી આંખ ઉઘડી જતી હતી, તે પૂરા 8 કલાકની ઊંઘ આવે છે ને હેલ્થ પણ સારું લાગે છે. રાઈટ. ને માઇન્ડ પહેલાં કરતાં વધારે ફ્રેશ ને એક્ટિવ લાગે છે. રાઈટ. ખાસ કરીને ખુશમન ભાભીને થોડા ઇસ્યુ હતા પ્રફુલભાઈ કરતાં. તો પહેલા દિવસે આવ્યા તો ત્યારે તો થોડા કન્ફ્યુઝ લાગતા હતા કે ક્યાં આવી ગયા, રાઈટ. પણ બીજા દિવસથી એમના ચહેરા પર જે ખુશી દેખાય તો એવું લાગ્યું કે ખરેખર આ થેરાપી વન ઓફ ધ બેસ્ટ થેરાપી કહી શકાય છે. તો ખુશમનબેન, તમે જણાવો તમારો અનુભવ શું છે, રાઈટ? પહેલા દિવસે આવી ત્યારે ઘણું મને આમ માથું દુખતું હતું, પછી કમર જે દુખતી હતી બધું દુખતું હતું. પછી બીજે દિવસે ઘણું સારું લાગ્યું, કમરનો દુખાવો સારો લાગ્યો. પછી માથું તો દુખતું જ હતું, પછી આ થેરાપી લેવાથી ઘણું સારું લાગ્યું. બીજે દિવસે પણ દુખતું હતું, પછી ત્રીજે દિવસે તો બધું ઘણું સારું લાગ્યું. કમર તો દુખતી બંધ જ થઈ ગઈ છે. આ કમરનો પ્રોબ્લેમ તમને કેટલા ટાઈમ? કમરનો પ્રોબ્લેમ નથી હવે. ઓકે, કેટલા ટાઈમથી તમને કમરનો પ્રોબ્લેમ? ઘણા વખતથી કમરનો પ્રોબ્લેમ તો છે. ઓકે. પણ આ લેવાથી મને સારું થયું છે. રાઈટ રાઈટ. હા. ને આ માઇગ્રેનનો પ્રોબ્લેમથી મને ઘણા વખતથી છે. ઓકે. હા. ને આ લેવાથી મને આ થોડો દુખાવો સારો થયો છે એનાથી. રાઈટ રાઈટ. હા. સો તમને એવું લાગે છે કે અગર આને કન્ટિન્યુ કરશો તો આ બધું કાયમ? સારું થઈ જશે એમ. રાઈટ રાઈટ. હા. સો થેન્ક યુ મિસ્ટર એન્ડ મિસિસ વાયલા.